તો વિદ્યાર્થીઓ, આપણે જે રાસાયણિક બંધન છે તે રાસાયણિક બંધનની અંદર છેલ્લે આપણે જે અષ્ટકનો નિયમ છે તેની મર્યાદાઓ ભણી હતી અને ત્યારબાદ એમની અંદર જે જુદા જુદા બોન્ડ પેરામીટર્સ જેને આપણે કહીએ છીએ બંધ પ્રાચલો, આ બંધ પ્રાચલો છે એમની અંદર ખાસ કરીને આપણે બંધ લંબાઈ જે છે તે બંધ લંબાઈ વિશેનો અભ્યાસ છે તે કર્યો હતો. હવે આજે આપણે એમનાથી આગળ જઈ અને બીજા બંધ પ્રાચલો છે એમનો અભ્યાસ કરીએ તો સૌપ્રથમ આજે આપણે બંધ કોણ, જેને આપણે ઇંગ્લિશની અંદર શું કહીએ છીએ તો કે બોન્ડ એંગલ. તો આજે બોન્ડ એંગલ જે છે તેનો અહીંયા આપણે અભ્યાસ કરવા માટેનો પ્રયત્ન કરીએ. તો આપણે આગળ જોયું કે કોઈ પણ અણુની રચના હોય કે સંકીર્ણની રચના હોય તો તેમાં પરમાણુઓ એકબીજા સાથે બંધ બનાવતા હોય છે અને આ બંધ બનાવીને એની અંદર જે રચના છે તે આપણને જોવા મળતી હોય છે. હવે આ રચનાની અંદર તે આપણે એવું કહી શકીએ કે જે આપણો મધ્યસ્થ પરમાણુ છે તે મધ્યસ્થ પરમાણુની આસપાસના જે બંધન ઇલેક્ટ્રોન છે એટલે જે ભાગીદારીથી જોડાયેલા જે ઇલેક્ટ્રોન છે જેને આપણે કહીએ છીએ બંધન ઇલેક્ટ્રોન, એ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો, બરાબર છે, આ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે જે રચાતો ખૂણો છે તેને આપણે શું કહીએ છીએ તો કે બંધ કોણ આપણે કહીએ છીએ. બરાબર છે કે બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતો ખૂણો જે છે તે ખૂણોને આપણે શું કહીએ છીએ બંધ કોણ આપણે કહીએ છીએ. સામાન્ય રીતે બંધ કોણ છે તે અંશ, બરાબર, જેને આપણે ડિગ્રી કહીએ એટલે જેને આપણે આ રીતનું દર્શાવીએ છીએ, એ બંધ કોણ જે છે તે અંશમાં રજૂ કરવામાં આવે છે. આપણે અહીંયા પણ જેમ બંધ લંબાઈમાં આપણે જોયું કે એક્સરે ડિફ્રેક્શન મેથડ અથવા તો સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિકની મદદથી એનું માપન કરી શકીએ છીએ. સિમિલરલી જે આપણો બંધ કોણ છે તે પણ આપણે વર્ણપટ દર્શકીય પદ્ધતિ, સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ જેને કહીએ છીએ તેવી વર્ણપટ દર્શકીય પદ્ધતિ જે છે તે પદ્ધતિ અનુસાર જે છે તે વર્ણપટ દર્શકીય પદ્ધતિ અનુસાર આપણે બંધકોણનું પ્રાયોગિક માપન છે તે કરી શકીએ છીએ. ખાસ કરીને આ બંધકોણ આપણને ક્યાં ઉપયોગી થાય છે તો કે જે તે અણુનો આકાર નક્કી કરવામાં આપણને શું થાય છે તો કે મદદરૂપ છે તે થાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો કે પાણી. તો પાણીની અંદર છે તે મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે. ઓક્સિજન સાથે તમે જાણો છો કે એક હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન છે તે આ રીતનો જોડાયેલો છે અને એના ઉપર છે તે આ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે રહેલા છે. તો અહીંયા આ જે બંને રહ્યા ઓક્સિજન અને જે હાઇડ્રોજન છે, આ બંને વચ્ચેનો જે બંધકોણ છે તે કેટલો હશે તો કે 104.5 ડિગ્રી હશે. બરાબર છે, એ બંધકોણ કેટલો હશે આપણો તો કે 104.5 ડિગ્રી જે છે તે 104.5 ડિગ્રી જે છે તે આપણને બંધકોણ જોવા મળશે. હવે એક પ્રશ્ન એવો થાય કે કેમ આટલો જ? તો સામાન્ય રીતે એવું હોય છે અહીંયા કે આ બંને છે તે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે છે તે બંધ રચાયો હોય છે. એટલે ટૂંકમાં કેવું હોય તો આ કક્ષકો છે તે ઋણ વીજભારિત હોય. હવે આ ઋણ વીજભારિત કક્ષકો એકબીજાથી એવા અંતરે ગોઠવાય કે જેથી એમની વચ્ચેનું જે અપાકર્ષણ છે તે ઓછામાં ઓછું થાય. બરાબર છે, એટલે આ એક એવું અંતર છે આ બંને વચ્ચેનું કે જે સમયે એનું અપાકર્ષણ ઓછામાં ઓછું હશે અને તે સ્થાયી રચના જે છે તે સ્થાયી રચના છે તે ધરાવી શકતું હશે. એટલા માટે આ સ્થાયી રચના ધરાવી શકે છે કે જેની અંદર એનું અંતર છે તે
એવું અંતર છે કે જેમાં અપાકર્ષણ ઓછામાં ઓછું છે તે અંતર આપણે બંધ કોણ તરીકે લઈએ. અને આપણે કીધું ને કે આકાર, કે આટલા આ બે અહીંયા આટલા અંતરે હશે એટલે આપણે એનો આકાર કહી શકીએ કે આ પ્રકારનો કોણીય આકાર હોવો જોઈએ. જો કે આકાર વિશેની સમજૂતી હજી આપણે આગળ જ્યારે ભણીશું ત્યારે જોવાના જ છીએ, પણ અહીંયા જસ્ટ હું તમને કહું છું. તો આ રીતનું આપણે બંધ કોણ છે તે કોઈનો પણ અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. બીજું આપણે આગળ ઓલરેડી સંકરણ ભણીશું, એની અંદર ઘણું બધું આ બાબતની ચર્ચા છે તે આપણે કરવાની જ છે. ત્યાર પછી બંધ કોણ પછીનું આપણું જે પેરામીટર્સ આવશે તે એટલે બંધ એન્થાલ્પી. આ પણ ખૂબ જ અગત્યનું પેરામીટર છે. આ બંધ એન્થાલ્પી જે છે તે બંધ એન્થાલ્પીને આપણે બોન્ડ એન્થાલ્પી પણ કહીએ છીએ. ખૂબ જ અગત્યની ટર્મ છે. તો સામાન્ય રીતે જો આપણે જોઈએ તો જે આપણી બંધ લંબાઈ જે છે તેની અંદર બંધથી જોડાયેલા જે બે પરમાણુઓ છે તે બે પરમાણુઓને છૂટા આપણે પાડવાના છે. જેમ આયોનિક બંધ હોય તો આયોનિક બંધમાં આપણે કીધું કે ભાઈ એમાં રહેલા જે તેમાં રહેલા આયનોને વાયુરૂપ અવસ્થામાં મુક્ત કરવા માટે તેને આપણે લેટેસ્ટ એન્થાલ્પી ત્યાં કીધું હતું. તેમ અહીંયા છે તે આપણને કેવી આવશે તો કે અહીંયા છે તે આપણને જે બંધ એન્થાલ્પી છે તે બંધ એન્થાલ્પી છે તે અહીંયા આપણે નક્કી કરવાની છે. તો કે જે બંધથી જોડાયેલા જે પરમાણુઓ છે તે પરમાણુને વાયુમય અવસ્થામાં આ ખાસ દરેક જગ્યાએ જ્યાં એન્થાલ્પી હશે ત્યાં તમે યાદ રાખો કે વાયુમય અવસ્થા લગભગ હશે જ. તો આપણે કહી શકીએ કે ભાઈ વાયુમય અવસ્થામાં બે પરમાણુઓ વચ્ચે રહેલા કેટલા તો કે એક મોલ બંધને તોડવા જે જરૂરી ઉર્જા છે, બરાબર, એક બંધને તોડવા માટે જે જરૂરી ઉર્જા છે તે જરૂરી ઉર્જાને આપણે શું કહીએ છીએ તો કે બંધ એન્થાલ્પી કહીએ છીએ. અને આ બંધ એન્થાલ્પીનો એકમ જે છે તે એકમ આપણે સામાન્ય રીતે શું લઈએ છીએ તો કે કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર, એનો એકમ આપણે શું લઈએ છીએ તો કે એમનો એકમ છે તે આપણે કિલો જૂલ પ્રતિ મોલ જે છે તે લઈએ છીએ. તો આ એમનો છે તે એકમ હોય છે. હવે આપણે એને ઉદાહરણ લઈને સમજીએ. તો અહીંયા ધારો કે આપણે એની અંદર જો જોઈએ તો હાઇડ્રોજનની હું વાત કરું તો હાઇડ્રોજનમાં આપણને ખબર છે કે હાઇડ્રોજન છે તે એકલ બોન્ડ છે. અને આ હાઇડ્રોજન એકલ બોન્ડ એટલે કે H2 જે છે તે આપણો વાયુ સ્વરૂપે છે. તો આ વાયુ સ્વરૂપે રહેલો જે H2 આપણો છે તે H2 ને આપણે અહીંયા શું કરીશું તો કે વાયુરૂપ રહેલો જે H2 છે તેને આપણે એમાં રહેલા જે પરમાણુઓ, અહીંયા બે હાઇડ્રોજન પરમાણુઓ છે તે એકબીજા સાથે છે તે જોડાયેલા છે. તો એવા સંજોગોમાં બંને હાઇડ્રોજન પરમાણુને જો મારે વાયુ સ્વરૂપે જો છૂટા પાડવા હોય, બરાબર છે, આ બંનેને મેં છે તે વાયુ સ્વરૂપે છે તે છૂટા પાડ્યા છે. તો એને અનુરૂપ એની ડેલ્ટા AH, અહીંયા A એટલે એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન આપણે કહીએ છીએ. એ એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન દર વખતે આપણે એને ન લઈ શકીએ, એને આપણે પરમાણુ સ્વરૂપે છૂટા પડ્યા એટલે કે પરમાણવીય ઉર્જા પણ આપણે એને કહીએ છીએ, પરમાણીકરણ ઉર્જા. પણ દરેક વખતે બંધ ઉર્જા અને પરમાણવીય ઉર્જા છે તે સરખી ન પણ હોય, બરાબર છે. તો અહીંયા એને અનુરૂપ એની આ પ્રમાણિત આપણે લઈએ એટલે ઉપર 0 દર્શાવીએ છીએ. તો એનું મૂલ્ય છે તે કેટલું છે તો કે 435.8
કિલો જૂલ પ્રતિ મોલ. એટલે એનો અર્થ એવો થયો કે 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે રહેલા 1 મોલ બંધને તોડીને એમાંથી બંને વાયુમય પરમાણુઓ, હાઇડ્રોજન પરમાણુઓ વાયુમય રીતે છૂટા પાડવા માટે એને કેટલી આપવી પડે? તો કે 435.8 કિલો જૂલ જે છે તે 435.8 કિલો જૂલ જેટલી ઉર્જા છે તે આપણે આપવી પડે છે. હજી એક ઉદાહરણ હું લઉં તો ધારો કે O2 છે, તો O2 માટે એ પણ વાયુ સ્વરૂપે છે, તો એના માટે જે ઓક્સિજન પરમાણુઓ છૂટા પાડવાના છે, બરાબર છે, તો એના માટે એની જો અહીંયા બોન્ડ એન્થાલ્પી અને પરમાણુય એન્થાલ્પી સરખી થાય છે, તો એને અનુરૂપ એની પ્રમાણિત બંધ ઉર્જા અથવા તો એટોમાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય છે 498 કિલો જૂલ પ્રતિ મોલ. આમ તો આ મૂલ્ય આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ જસ્ટ આપણે ઉદાહરણ એકાદું યાદ રાખવાનું ઉદાહરણ આપવા માટે આ પ્રશ્ન પૂછાય. તો તેવી જ રીતનું આપણે જો N2 જોઈએ તો N2ની અંદર રહેલા અણુમાં રહેલા 2 N વાયુ સ્વરૂપે જો આપણે છૂટા પાડવા હોય તો એને અનુરૂપ એની જે ઉર્જા છે તો તેને અનુરૂપ તેમની જે ઉર્જા છે તેનું મૂલ્ય આપણને કેટલું મળે છે? તો કે 946 પોઈન્ટ કેટલું મળશે? તો કે 0 કિલો જૂલ પ્રતિ મોલ. અહીંયા એક બીજું પણ તમે જોઈ શકો છો. આ બધા છે તે આપણા કેવા છે? તો કે સમકેન્દ્રીય છે, બરાબર છે. આ બધા કેવા છે? તો કે સમકેન્દ્રીય છે. સમકેન્દ્રીયનો અર્થ એટલે તો કે જે અણુ છે તે અણુમાં રહેલા બધા જ પરમાણુઓ છે તે કેટલા છે? તો કે એક જ પ્રકારના છે, એટલે હોમોન્યુક્લિયર ડાયએટોમિક્સ. એટલે કે આ બધા આપણે જોઈએ તો કેવા છે? તો કે સમકેન્દ્રીય, પાછા કેવા? તો કે દ્વિપરમાણવીય જે છે તેની આપણે વાત કરી છે. બીજું એક ખાસ અગત્યનું ફેક્ટર્સ મારે તમને અહીંયા દર્શાવવું છે, અને તે ફેક્ટર્સ એટલે તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે જુદા જુદા આપણને જે પરમાણુઓ અણુઓ જે મળે છે એમાં તમે ખબર છે કે હાઇડ્રોજન વચ્ચે કેવો છે? સિંગલ બોન્ડ છે. ઓક્સિજન વચ્ચે કેવો છે? તો કે દ્વિબંધ છે. નાઇટ્રોજન વચ્ચે કેવો હોય? ટ્રિપલ બોન્ડ છે. તો અહીંયા સિંગલ બોન્ડ, દ્વિબંધ, ટ્રિપલ બોન્ડ. તો જેમ જેમ આ બંધ ક્રમાંક આના પછી આપણે જોવાના જ છીએ, તો તમે જોઈ શકો કે જેમ જેમ બંધ ક્રમાંક વધ્યો તેમ તેમ એમની જે બંધ એન્થાલ્પીનું મૂલ્ય છે તે પણ શું થતું ગયું? તો કે વધતું ગયું છે. ઓબ્વિયસલી તમે આ તો બહુ સિમ્પલ એક લોજિકલી વાત છે કે જેટલા બંધ વધારે હશે તેટલા બંધને તોડવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડશે. એ બધા બંધોની મજબૂતાઈ છે તે વધારે હશે, એટલે એમને તોડવા માટે છે તે આપણે શું કરવું પડશે? તો કે વધારે ઉર્જા છે તે ઓબ્વિયસલી છે તે આપવી પડશે. અને વધારે ઉર્જા આપવી પડે એટલે અહીંયા તમે જોઈ શકો કે સિંગલ બોન્ડમાં માત્ર 435.8 હતું, દ્વિબંધમાં 498 હતું, અને ટ્રિપલ બોન્ડ આવ્યો એટલે ખૂબ જ વધારે 946 છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે બંધ એન્થાલ્પી જે છે, છેલ્લે હું બધું એક કમ્બાઇન્ડ તમને દર્શાવીશ, ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ શું કહી શકીએ? તો કે બંધ ક્રમાંક, બરાબર છે. બંધ એન્થાલ્પી જે છે તે બંધ ક્રમાંકના સમપ્રમાણમાં, એટલે કે જેમ જેમ બંધ ક્રમાંક વધે તેમ બંધ એન્થાલ્પીનું મૂલ્ય છે તે વધે છે. હવે આજે આપણે બધી વાત કરીએ તે સમકેન્દ્રીય દ્વિપરમાણવીયની વાત કરીએ. હવે હું અહીંયા જે એક વાત કરું છું તે આપણે જોવાનું છે વિષમ કેન્દ્રીય જે છે તે વિષમ કેન્દ્રીય પણ કેવો? તો કે દ્વિપરમાણવીય જે અણુ હોય એની અહીંયા હું વાત કરું છું. વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ છે એમની હું વાત કરું છું. તો વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવીય અણુ જે છે એની અંદર ઉદાહરણ હું આપું છું HCl. અહીંયા તમે જુઓ કે જે કંઈ બંધ હતો તે બધામાં હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, પણ 2 પરમાણુઓ હતા એટલે આપણે દ્વિપરમાણવીય કીધું. સમકેન્દ્રીય એટલે કે બંને પરમાણુઓ સમાન પ્રકારના હતા.
અહીંયા છે તો બે જ પરમાણુ એચ અને સીએલ, પણ આ જે બંને જે એચ અને સીએલ પરમાણુ છે તે એચ અને સીએલ પરમાણુ જે છે તે એચ અને સીએલ પરમાણુની અંદર છે બે જ પરમાણુ, પણ એ બંને પરમાણુઓ કેવા છે તો કે જુદા જુદા પ્રકારના છે. તો આવા જુદા જુદા પ્રકારના પરમાણુ હોવાથી એને આપણે જ્યારે એનામાંથી એક મોલ વાયુરૂપ આપણે છૂટા પાડવા હોય એટલે કે HG પ્લસ ClG, બરાબર. આગળના ચેપ્ટર્સમાં આ વસ્તુ આપણી આવશે, પાછી હું તમને કહી દઉં કે એમાં આ બંધ એન્થાલ્પીની જગ્યા ઉપર કદાચ પરમાણવીય એન્થાલ્પી કહે તો એ પરમાણવીય એન્થાલ્પીનું એ જ છે કે વાયુરૂપ સ્વરૂપમાં આપણે રૂપાંતર કરવું હોય કોઈ પણ એક પરમાણુને, એક મોલ પરમાણુને, તો એના માટે જરૂરી ઉર્જાને આપણે પરમાણવીય એન્થાલ્પી. પણ આ બધા કિસ્સામાં પરમાણવીય એન્થાલ્પી અને બંધ એન્થાલ્પી બંને કેવી થઈ જાય છે તો કે સરખી થાય છે. એટલે અહીંયા પણ હું આપું છું કે ડેલ્ટા H0 ઇઝ ઇક્વલ ટુ એનું કેટલું થશે તો કે 431.0 કિલો જૂલ પ્રતિ મોલ, બરાબર છે. 431.0 કિલો જૂલ પ્રતિ મોલ જે છે આટલું મૂલ્ય છે તે આપણને અહીંયા જોવા મળે છે. હવે આજે આપણે વાત કરી તે માત્ર ને માત્ર કોની વાત કરી છે તો કે જે દ્વિપરમાણવીય છે તે દ્વિપરમાણવીય જે અણુઓ છે તે દ્વિપરમાણવીય અણુઓ છે એમની અહીંયા મેં વાત કરી છે. પણ જો મારે આ જ વસ્તુ છે તેમાં દ્વિપરમાણવીય અણુ છે એની જગ્યા ઉપર જો હું હવે બહુપરમાણવીય અણુ લઉં તો એમના કિસ્સામાં આપણે કઈ રીતનું સમજી શકીએ તે આપણે જોઈએ. હવે હું અહીંયા જે વાત કરું છું તે બહુ પરમાણવીય અણુ માટેની જે બંધ એન્થાલ્પી છે તે બહુપરમાણવીય અણુ માટેની બંધ એન્થાલ્પી છે એની અહીંયા આપણે ચર્ચા છે તે કરવી છે. તો એ ચર્ચાની અંદર આપણે જોઈએ તો ધારો કે એના માટે હું H2O લઈશ, બરાબર છે. તો H2Oમાં હમણાં જ આપણે જોયું કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બે બંધ આવેલા છે. તો હવે આ બંને બંધ છે તેને આ બંને OH બંધને તોડવા માટેની જે જરૂરી બંધ એન્થાલ્પી છે, આ બંને બંધને તોડવા માટેની જે જરૂરી બંધ એન્થાલ્પી છે એનું જે મૂલ્ય છે તે સરખું હોતું નથી. બહુ મહત્ત્વની વસ્તુ થઈ. એમની બંધ એન્થાલ્પીનું જે મૂલ્ય છે તે એમની બંધ એન્થાલ્પીનું મૂલ્ય છે તે સરખું હોતું નથી, બરાબર છે. એનું મૂલ્ય સરખું હોતું નથી. હવે આવા કિસ્સામાં શું, ધારો કે હું 1 by 1 અહીંયા બ્રેક કરું છું કે મારી પાસે જે H2O છે અહીંયા આપણે વાયુરૂપ જ લેશું. એમાંથી હું પહેલાં એક બંધ બ્રેક કરું એટલે શું મળશે એમાંથી તો કે હાઇડ્રોજન વાયુ સ્વરૂપે પ્લસ બીજું આપણને છે તે OH જે છે, બરાબર છે, તે મને છે તે વાયુ સ્વરૂપે મળશે. હવે એને અનુરૂપ એની બંધ એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા H10 1 એટલે કે પ્રથમ જે બંધ આપણે તોડ્યો છે એને અનુરૂપ છે તે આપણે લીધી તો 502 કિલો જૂલ પ્રતિ મોલ છે તે આપણને મળશે. હવે મારે OH જે બાકી રહેલો છે તે OH છે તે આપણે અહીંયા વાયુરૂપ છે. તો વાયુરૂપ OH છે એમાંથી એક પાછો બંધ હું તોડીશ તો એમાંથી ઓક્સિજન મને વાયુરૂપ મળશે અને બીજો છે તે હાઇડ્રોજન પરમાણુ છે તે મને વાયુરૂપ મળશે. તો આને અનુરૂપ એની ડેલ્ટા H20 એને અનુરૂપ મને દ્વિતીય બંધ એન્થાલ્પીનું મૂલ્ય છે તે કેટલું છે તો કે 427 કિલો જૂલ પ્રતિ મોલ. તો હવે આવા કિસ્સામાં આપણે જોઈએ કે ભાઈ બધાની અંદર જે છે તે બંધ એન્થાલ્પીનું મૂલ્ય છે તે જુદું જુદું છે. તો ખરેખર મારે પાણી માટે OH બંધની બંધ એન્થાલ્પી શું ગણવાની છે? તો આવા જ્યારે બહુપરમાણવીય અણુ હોય કે જેઓ
એક કરતાં વધારે બંધ ધરાવતા હોય તો આવા કિસ્સામાં એ દરેક બંધની બંધ એન્થાલ્પીનું મૂલ્ય જો જુદું જુદું હોય તો આવા કિસ્સામાં આપણે એ બંધ એન્થાલ્પીનું મૂલ્ય જુદું જુદું ન ગણતા એ મૂલ્ય જુદું જુદું ન ગણતા આપણે શું કરવાનું છે તો કે એમનું મૂલ્ય છે તે આપણે સરેરાશ લેવાનું આવે છે. હવે આવું થવાનું કારણ શું છે તો કે આખીની ગોઠવણી બદલાઈ જશે. આજુબાજુનું જે એન્વાયરમેન્ટ જે છે અહીંયા તમે હાઇડ્રોજન દૂર થઈ જાય એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનું જે બંધની પ્રબળતા છે તે ઓબ્વિયસલી બદલાઈ જવાની છે. કેમ કે આપણે કીધું કે આ બંને વચ્ચેનું આકર્ષણ ઘટી જવાનું છે, અપાકર્ષણ ઘટી જવાનું છે. આવો ઘણો બધો ફેરફાર થશે અને આ ફેરફાર થવાને લીધે આવા બધા ફેરફાર થવાને લીધે આપણે એવું અહીંયા કહી શકીએ કે આ રીતનું આપણે એની અંદર જે છે તે બહુપરમાણવીય જે અણુ છે તે બહુપરમાણવીય અણુની અંદર આપણે આ રીતની જે ગોઠવણી કરી છે તે ગોઠવણીની અંદર આપણે એને શું લેવાનું હોય છે તો કે સરેરાશ બંધ એન્થાલ્પી. તો અહીંયા જો હું વાત કરું તો આમની સરેરાશ બંધ એન્થાલ્પી જે છે તેનું મૂલ્ય આપણે શું લઈએ તો કે 1,502 હતી. બીજી કેટલી હશે તો કે 427 હતી. એની સરેરાશ એટલે કુલ 2 છે. તો આનું મૂલ્ય જો આપણે તમે કેલ્ક્યુલેશન કરો તો 464.5 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો આમ આપણે મિથેન તમે લ્યો તો મિથેનમાં તો કેટલા તો કે 4 કાર્બન અને હાઇડ્રોજન બંધ છે. તે 4 કાર્બન અને હાઇડ્રોજન બંધ છે તેમનું સક્સેસિવલી જે છે તે શું થતું હશે તો કે એમનું ક્રમિક બંધ વિખંડન છે તે થતું હોય છે. તો આવું ક્રમિક બંધ વિખંડન જ્યારે થતું હોય તો એવા કિસ્સામાં પણ આપણે શું 4 બંધ હોય તો 4 જેટલા પણ બંધ છે તે બધા બંધની આપણે સરેરાશ બંધ એન્થાલ્પીનું જે મૂલ્ય આવે છે તે સરેરાશ બંધ એન્થાલ્પીનું મૂલ્ય છે તે આપણે ધ્યાનમાં લેવાનું છે. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે પાણીના કિસ્સામાં ભલે પણ આપણે હંમેશા OH બંધ જે છે તે OH બંધની એન્થાલ્પીનું મૂલ્ય છે તે હંમેશા આપણે કેટલું લઈએ તો કે બંને માટે સરખું જ લઈએ છીએ. બરાબર છે. જે આપણને ગિવન ડેટા હોય એમાં આપણને હંમેશા કેવું આપ્યું હોય સરખું જ આપ્યું છે અને એ સરખું મૂલ્ય આપણે 464.5 કિલો જૂલ પ્રતિ મોલ જે છે તે આપણે લેતા હોઈએ છીએ. તો આ રીતનું આપણે બંધ એન્થાલ્પીનો કન્સેપ્ટ સમકેન્દ્રીય દ્વિપરમાણવીય, વિષમકેન્દ્રીય દ્વિપરમાણવીય અને જે બહુપરમાણવીય અણુ છે એની અંદર આપણે બંધ એન્થાલ્પીનું માપન છે તે કઈ રીતનું કરી શકીએ તે સમજવા માટેનો છે તે અહીંયા આપણે પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી પછીનો આવે એક પ્રાચલ તે એટલે કે બંધ ક્રમાંક. એને અહીંયા આપણે હવે ડિસ્કસ છે તે કરવાની છે. તો જે આપણો બંધ ક્રમાંક જે છે તે બંધ ક્રમાંક પણ એટલો જ અગત્યનો પ્રાચલ છે આપણો અને એની અંદર પણ આપણે અહીંયા સમજીશું જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક જે છે તે બંધ ક્રમાંક તરીકે આપણે જનરલી એને કન્સિડર કરતા હોઈએ છીએ. તો આ જે બંધ ક્રમાંક છે એની અંદર આપણે અહીંયા જે સમજવાનું છે તે બહુ સિમ્પલ એની અહીંયા આપણે ડેફિનેશન છે તે લેવાની છે અને એ જે સિમ્પલ ડેફિનેશન છે એની અંદર આપણે અહીંયા જોવું છે તો સામાન્ય રીતે આપણે કહી શકીએ કે જે બે પરમાણુઓ વચ્ચેના બરાબર છે જે આપણી એ સામાન્ય જે રચના છે લુઈસ સહસંયોજક બંધ જે આપણે રચાય છે તે સહસંયોજક બંધ જે રચાય છે
તે સહસંયોજક બંધના સંદર્ભમાં અણુમાં રહેલા બે પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યા જે છે, બરાબર, એમની વચ્ચે રહેલા બંધની સંખ્યા જે છે તે સંખ્યાને આપણે શું કહીએ છીએ? તો કે એ સંખ્યા છે તેને આપણે બંધ ક્રમાંક તરીકે છે તે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે હમણાં જ લીધું કે ભાઈ હાઇડ્રોજન છે, તેમાં હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ છે, તો એને આપણે એક બંધ તરીકે લઈએ છીએ. ઓક્સિજનમાં આપણે કીધું કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારી કરે છે, તો તેમાં ઓક્સિજન વચ્ચેનો બંધ ક્રમાંક છે તે 2 છે, તેવું આપણે કહી શકીએ. નાઇટ્રોજનમાં હમણાં જ આપણે કીધું કે નાઇટ્રોજન વચ્ચે કેવો રચાય છે? તો કે ટ્રિપલ બોન્ડ છે, તો એનો ક્રમાંક છે તે 3 છે, તેવું આપણે કહી શકીએ. એવી જ રીતનું કાર્બન અને ઓક્સિજન, તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે છે તે ટ્રિપલ બોન્ડ રચાય છે. તો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ટ્રિપલ બોન્ડ રચાતા હોવાથી એમનો બંધ ક્રમાંક પણ કેવો છે? તો કે 3 છે, તેવું આપણે કહી શકીએ છીએ. હવે ખાસ કરીને એક મહત્વની બંધ ક્રમાંકના સંદર્ભમાં આપણે જો વાત કરવી હોય તો એની અંદર રહેલા જે બંધ ક્રમાંકની અંદર સૌથી એક મહત્વની વાત એ છે કે સમ ઇલેક્ટ્રોનીય અણુઓ અને આયનો, બરાબર. સમ ઇલેક્ટ્રોનીયનો અર્થ એવો થાય કે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે કેવી હોય? સરખી હોય. તો આવા સમ ઇલેક્ટ્રોનીય અણુઓ તેમજ આયનોમાં બંધ ક્રમાંક હંમેશા સરખા હોય છે. દાખલા તરીકે હું લઉં તો હમણાં જ આપણી પાસે N2 લીધું અને CO લીધું, તો N2માં કેટલા હોય ઇલેક્ટ્રોન? તો કે નાઇટ્રોજનનો 7 પરમાણુ ક્રમાંક, એટલે 7, બીજા નાઇટ્રોજનના 7, એટલે 7 + 7 = કેટલા થઈ ગયા? 14. કાર્બન મોનોક્સાઇડ, કાર્બનના કેટલા? તો કે 6. ઓક્સિજનના કેટલા? તો કે 8. તો 8 ને 6 કેટલા થયા? 14. તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 14 થઈ. અને હમણાં જ આપણે કીધું કે અહીંયા નાઇટ્રોજન વચ્ચે પણ ટ્રિપલ બોન્ડ છે, કાર્બન અને ઓક્સિજન વચ્ચે પણ, એટલે એનો બંનેનો બંધ ક્રમાંક કેટલો આપણને જોવા મળશે? તો કે 3 જોવા મળે છે, બરાબર છે. આવું જ એક ત્રીજું ઉદાહરણ હું લઉં તો કે NO+, આની જ જોડે છે એટલે, તો NO+ નાઇટ્રોજનના 7, ઓક્સિજનના 8, પણ પ્લસ વીજભાર છે એટલે -1 કરશો, એટલે કેટલા થઈ ગયા? તો કે 14. તો આ પણ 14 ઇલેક્ટ્રોન થાય છે, અને એ 14 ઇલેક્ટ્રોન થાય એટલે આ 3 માટેનો જે બંધ ક્રમાંક છે તે કેવો હશે? સરખો હશે. આ બંધ ક્રમાંક કઈ રીતનો આપણે શોધી શકીએ તે આપણે એમો થિયરી જે છે, એટલે કે આપણું જે આણ્વીય કક્ષકવાદ જે છે તે આણ્વીય કક્ષકવાદની અંદર આપણે એની વિશેષ ચર્ચા કરવાની જ છે, બરાબર છે, એ તો આપણે કરવાની જ છે. પણ અહીંયા હું જસ્ટ તમને એક આ હાઇલાઇટ છે તે આપી દઉં છું. બીજું એક ઉદાહરણ લઉં તો કે F2. તો F2માં કેટલા હોય? તો કે 9 + 9 કેટલા થશે? 18 ઇલેક્ટ્રોન થશે. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે, 9 + 9 બરાબર કેટલા થાય? 18 ઇલેક્ટ્રોન થાય. એ જ રીતનું હું લઈ લઉં O2 - 2. તો O2 - 2 તો ઓક્સિજનના 8, બીજા ઓક્સિજનના 8, -2 છે, એટલે આપણે એમાં 2 ઇલેક્ટ્રોન છે તે ઉમેરવા પડશે, એટલે +2, એટલે કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તો કે 18 ઇલેક્ટ્રોન. તો બંનેમાં 18 ઇલેક્ટ્રોન છે, એટલે એનો બંધ ક્રમાંક કેટલો આપણને જોવા મળશે? તો કે 2 જોવા મળશે. તો આવી રીતના કોઈ પણ સમ ઇલેક્ટ્રોનિયમ કે જેમાં
કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે તેવો અણુ હોય કે પછી આયન હોય, અણુ હોય કે પછી આયન હોય, કોઈ પણ હોય, પરંતુ એમાં રહેલા જો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એમાં હંમેશા એમનો જે બંધ ક્રમાંક છે તે કેવો હશે? તો કે એમનો બંધ ક્રમાંક છે તે સમાન જ હશે. બીજી અહીંયા એક અગત્યની વાત મારે જો કરવી હોય તો અણુઓની સ્થિરતા સમજવા માટે, બરાબર છે, અણુઓની સ્થિરતા સમજવા માટે આ જે બંધ ક્રમાંક જે છે તે ખૂબ જ ઉપયોગી છે. અને ખાસ કરીને અહીંયા આપણે હવે 3 સંબંધ હું વ્યવસ્થિત રીતે લખું છું: બંધ ક્રમાંક, બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી અને બંધની મજબૂતાઈ અથવા તો સ્થિરતા. આ ચારે ચારનો સંબંધ જે છે તે આપણે નક્કી કરવાનું છે. તો સામાન્ય રીતે જે બંધ ક્રમાંક જો વધારે હોય is proportional to બંધ એન્થાલ્પી. is proportional to બંધ એન્થાલ્પી, બંધ સ્ટ્રેન્થ એટલે બંધની મજબૂતાઈ is proportional to અણુની સ્થિરતા is inversely proportional to 1 by બંધ લંબાઈ. બરાબર. આજે આપણો સંબંધ જે છે તે ખૂબ જ અગત્યનો છે અને આપણને ઘણી બધી જગ્યા ઉપર છે તે અહીંયા મેં આજે બધા પેરામીટર આપણે જોયા તે બધા પેરામીટરને મેં અહીંયા સરખાવી દીધા છે. એટલે કે જે બંધ ક્રમાંક જેમ વધારે હોય એની બંધ એન્થાલ્પી વધારે હોય. જેટલો બંધ ક્રમાંક વધારે હોય એટલી બંધની મજબૂતાઈ જે છે, સ્ટ્રેન્થ ઓફ બોન્ડ, તે કેવી હોય છે? તો કે વધારે હોય છે. અને જેટલી બંધની મજબૂતાઈ હોય તેટલી અણુની સ્થિરતા છે તે કેવી હોય છે? તો કે વધુ હોય છે. બરાબર છે. એટલી અણુની જે સ્થિરતા છે તે કેવી હોય છે? તો કે વધારે હોય છે. અને જેટલી અણુની સ્થિરતા વધારે હોય છે અને બંધ લંબાઈ એના કરતાં રિવર્સ ફેક્ટર છે. જેમ બંધ ક્રમાંક વધે તેમ બંધ લંબાઈ છે તે ઘટે છે. આપણે આગળ જોયું ને કે ભાઈ હાઇડ્રોજન વચ્ચે એક બંધ છે એટલે એની બંધ લંબાઈ વધારે હશે. ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે તો એના કરતાં એની બંધ લંબાઈ વધારે હશે. પણ નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે એટલે એની બંધ લંબાઈ સૌથી વધારે હશે. અને એટલા માટે અહીંયા ટ્રિપલ બોન્ડ છે એટલે ખૂબ જ આ N2 અણુ છે તે સ્થાયી છે. અને સ્થાયી છે એટલે એની રાસાયણિક સક્રિયતા કેવી છે? તો કે ઓછી છે. અને એટલા માટે જ N2 જે છે આપણો તે N2નો ઉપયોગ છે તે આપણે ઇનર્ટ એટમોસ્ફિયર, ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે, આ પ્રેક્ટિકલી હું થોડી વાત કરું છું, તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે તે રાસાયણિક પ્રક્રિયાઓ છે તે કેવા સંજોગોમાં થતી હોય? તો કે ઇનર્ટ, નિષ્ક્રિય વાતાવરણમાં. એની જોડે કોઈ બીજો પણ અશુદ્ધિઓ આવે તો એ પ્રક્રિયાઓ પ્રોપરલી થતી નથી અને એમાંથી આપણને નિપજ મળતી નથી. એટલે આવા સંજોગોમાં આ પ્રક્રિયાઓને પ્રોપરલી કરવા માટે આપણે શું કરીએ છીએ? તો કે આ નાઇટ્રોજન એટમોસ્ફિયર પ્રોવાઈડ કરીએ છીએ. આમ પણ તમે જાણો કે વાતાવરણમાં તો નાઇટ્રોજન ને ઓક્સિજન રહેલો છે, છતાં પણ તેઓ એકબીજા સાથે પ્રક્રિયા નથી કરતા. અને જો પ્રક્રિયા કરતા હોય તો એમાં આપણને નાઇટ્રોજનના જુદા જુદા જે ઓક્સાઇડ છે, NO, N2O, NO2, N2O4, આવા બધાનું નિર્માણ થવું જોઈએ. પણ ખરેખર આવું થતું નથી. એનું કારણ શું? તો કે નાઇટ્રોજન છે તે ટ્રિપલ બોન્ડ ધરાવે, ખૂબ જ સ્થાયી છે, એટલે રાસાયણિક રીતે તેની સક્રિયતા ખૂબ જ ઓછી છે. અને એનો બંધ ક્રમાંક 3 છે. એની બંધ એન્થાલ્પીનું મૂલ્ય પણ છે તે કેવું છે? તો કે બંધ એન્થાલ્પીનું મૂલ્ય છે તે પણ વધારે છે. તો અહીંયા આજે છે તે આપણે 3 મહત્વના જે બંધના પેરામીટર છે તે જોયા. બંધ કોણ વિશે આપણે ચર્ચા કરી, ત્યારબાદ આપણે બંધ એન્થાલ્પીની છે તે પણ ખૂબ જ અગત્યની ચર્ચા છે તે કરી, અને ત્યારબાદ છેલ્લે આપણે બંધ ક્રમાંક છે તે સમજવાનો પ્રયત્ન કર્યો.
અને આ બધાને આપણે કમ્બાઈન કરીને, બરાબર છે, બંધ ક્રમાંક, બંધ એન્થાલ્પી, બંધની મજબૂતાઈ, અણુની સ્થિરતા, આ બધા વચ્ચેનો એક સંબંધ જે છે તે અહીંયા સંબંધ છે તે આપણે પ્રસ્થાપિત કરવા માટેનું એક છે તે અહીંયા રિલેશનશિપ દર્શાવી છે. ત્યારબાદ હવે આપણે બે વસ્તુઓ આ ટોપિકની અંદર જોવાની છે. એક સંસ્પંદન રચના અને બીજી છે તે બંધની ધ્રુવીયતા. આ બે વસ્તુ જોશું ત્યાર પછી આપણે VSCP થિયરી તરફ છે તે આગળ વધીશું.